માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 29 તારીખ અને સોમવાર। તો આપણે હરો રનિંગ કરવા નથી ગયા કેમ કે વરસાદ ચાલુ છે સવારનો 4 વાગ્યાનો। તો જાગીને અગરબત્તી કરી માતાજીને ને ફ્રેશ થયા અને અગરબત્તી કરીને હવે આપણે વાંચવા બેસ્યું। તો જોજો મારો આખો વ્લોગ, ડેઈલી મારું આખું રૂટીન જોજો। વરસાદ રહી જાય તો આપણે ક્લાસે જવું પડશે। તો પહેલાં આપણે ક્લાસનું હોમવર્ક કરી નાખીએ, પછી બીજું તો ટાઈમ રહે તો બીજું વાંચીએ ને પછી ક્લાસે જઈએ। અગરબત્તી માતાજીને કરી નાખી છે ને આજે છે 28 નહીં પણ 29 તારીખને સોમવાર અને બહાર કન્ટિન્યુઅસલી વરસાદ આવ્યા જ કરે છે। બેન જ નથી થતો, ધીમે ધીમે છાંટો છાંટો પીડાશ કરે છે। કાંઈ નહીં, આપણે આપણું કામમાં લાગી જઈએ। આપણું હોમવર્ક છે વર્તમાન કૃદંત મતલબ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, આઈએનજી, હેવિંગ અને બીઇંગથી શરૂ થતા વાક્યો બનાવવાના છે મોઢે, બધાના 5-5। તો આપણે ચાલો કરી દઈએ। તો મિત્રો આપણે હોમવર્ક પૂરું કરી નાખ્યું છે અને બહાર વરસાદ પણ રહી ગયો છે, ધીમે ધીમે ચાટ આવે છે। તો આપણે નીકળી જઈએ જલ્દી ક્લાસમાં, વરસાદ વધે એ પહેલાં ક્લાસમાં પહોંચી જઈએ। તો મિત્રો બાઇક તો વરસાદ ચાલુ છે, આપણે જઈએ ક્લાસમાં। એવું નથી તો પોક્ષું તો પલાળી દેશે પણ વાંધો નહીં, હાલ છે। અહીંયા બધે પાણી ભરાઈ જશે એમ। આપણી માણકી પડી છે, 2 દિવસથી કામમાં નથી લેતી શનિ રવિ। ચાલો નીકળીએ જલ્દી, મોડું થઈ ગયું બહુ। તો આપણે નીકળ્યા છીએ પલળતા નીકળી તો જા, હવે હાવ ના પલળી તો સારું। કાંઈ નહીં, હાલો પલ્યા બીજું હું ઉગી જઈએ પેલા ક્લાસમાં। મિત્રો વરસાદ હજી આવે છે, આપણે ક્લાસમાંથી નીકળી ગયા છીએ, ક્લાસથી રિટર્ન થઈ ગયા છીએ। તો આજે હતું ઇન્ટરનેટ વિશે લખવાનું હતું, સાહેબે ઇન્ટરનેટ વિશે લખાયું। સારું તો પલડા પહેલાં પૂગી જઈએ હોસ્ટેલે, બહુ નથી આવતો, સાટા જ આવે છે। તો મિત્રો ક્લાસમાંથી આવી ગયો છું, હવે આપણે જમવા જઈએ છીએ। વરસાદ એવો ને એવો ચાલુ છે, લાઇટ બંધ ન કરતા, પંખો ન બંધ કરતા। તો મિત્રો જમવા આવી ગયા છીએ ને જમવામાં છે એક છે ગુવાર, બટેટા અને મગ। અમારે તો ગટરી આવ્યા તો મારું ફોકસ થઈ ગયું। આજે પોલિટી રિવિઝન કરવાનું છે। આ પોલિટી એ છે જે આપણે ક્લાસ કરતા હતા લિબર્ટીમાં, ત્યારે તે સરે લખાવ્યું હતું એવડું એ। તો આપણે દર મહિને એકવાર આ રિવિઝન કરીએ છીએ, સરે લખાવેલું છે ને એ, જે મેં બહુ લખેલું નથી, 1 થી 100 અનુચ્છેદ સુધી જ લખેલું છે, આગળનું બહુ નથી લખેલું પણ એટલું મને આવડે છે। તો એ આજ રિવિઝન કરી નાખો। મિત્રો આપણી કલ્ચર ભારતના વારસાની બુક એક મિત્ર લઈ ગયા છે, તો આપણે ટાઈમ બગાડીશું નહીં ને એના બદલામાં આપણે જે લખેલું છે એ જ રિવિઝન કરી નાખીએ। બુક આવે પછીની વાત, પહેલાં રિવિઝન કરી નાખીએ। અહીંયા તો સવારથી વરસાદ ચાલુ છે, તો ધીમે ધીમે છાંટા આવ્યા કરે છે। સારું આપણે વાંચવા મળીએ। વારસો જેટલો આપણે લખેલો હતો એટલો રિવિઝન થઈ ગયો। તો હવે આપણે થોડોક ટાઈમ વધ્યો છે હજી ભારતની ભૂગોળ પાછું રિવિઝન ચાલુ કરી દઈએ, કેમ કે ભારતની ભૂગોળ એક બહુ અઘરું પડે છે। એનસીઆરટીમાંથી લખેલું છે, એનસીઆરટીમાં બધા ટોપિક વાંચવાના છે, બહુ અઘરું પડે છે એની ભાષા, એટલે જેમ વધારે રિવિઝન કરશું એમ જ યાદ રહેશે। તો આપણે પાછું રિવિઝન ચાલુ કરી દઈએ, છે તો ઘણું, જેટલું થાય એટલું। આપણે ભારતનો વારસો આ બુકમાંથી ચાલુ કર્યો છે। તમારી પાસે આ બુક હોય 10 તો આમાં અડધા ટોપિક ભારતના આવી જાય છે। હસ્ત અને લલિત કલા, શિલ્પ અને સ્થાપત્ય,
સાહિત્યિક વારસો. પછી અલગથી કરવાનું રહે નૃત્ય અને હા નૃત્ય અલગથી કરવાનું રહેશે. તો આપણે આમાં ચાલુ કરીએ અત્યારે. અમુક આવી ગયા છે જેને પેટમાં દુખે છે હોસ્ટેલે, તમને હું દેખાડું પણ એ મને ના પાડે છે કે દેખાડતો નહીં, હું સૂતો છું એટલે હું નથી દેખાડતો. તો મિત્રો 8 વાગવા આવ્યા છે, તો આપણે પહેલાં અગરબત્તી કરીને જમવા જઈએ. હા ભાઈ માંદો પીડ્યો છે થોડોક, આપણે અગરબત્તી કરી નાખીએ ભાઈ જમવા જઈએ. તો મિત્રો આપણે અગરબત્તી કરી નાખી છે, હવે ભાઈજી જમવા. મિત્ર તો આરામ આપે છે પેટને, આપણે કાઢી નાખવા પડે બસ. તો આપણે ખાઈ આવીએ. તો મિત્રો ચાલુ કરી દઈએ આપણે ભારતનો વારસો આ બુકમાં. જમીન આવી ગયા છે તો ટાઈમ પાસ કર્યા વગર વાંચવા મળીએ.